એક વાતચીત. પ્રશ્ન 1. તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? ઉત્તર. અમારે ત્યાં મોટે ભાગે સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે. છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે સારો સામાજિક પ્રસંગ હોય ત્યારે અમારે ત્યાં વિશેષ સફાઈ કરી શેરી વાળવામાં આવે છે. બીજું, તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે? કેમ? મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે. આ સ્નેહીજનમાં મને મારા મામાને આમંત્રણ આપવાનું ખૂબ જ ગમે. મામા મને ખૂબ જ વહાલ કરે છે. ભણવાની કે રમતગમતની કોઈ પણ વસ્તુ મને લાવી આપે છે. એ મારી ખૂબ જ કાળજી રાખે છે. મને ફરવા લઈ જાય છે. માટે એમને આમંત્રણ આપવું મને ખૂબ ગમે. પ્રશ્ન 3. મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો? ઉત્તર. મહેમાનને અમે ફોન કરી, મોબાઈલ પર મેસેજ લખી, પત્ર લખી, આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ. પ્રશ્ન 4. મહેમાન આવવાના હોય તે પહેલા તમારા ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે? ઉત્તર. મારા ઘેર મહેમાન આવવાના હોય તે પહેલા ઘણી બધી તૈયારી કરવામાં આવે છે. ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના સ્વાગત સમય માટે સરસ મજાનું શરબત બનાવવામાં આવે છે. ભોજન માટે વિવિધ અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. તેમના રાત્રિ રોકાણ માટેના રૂમમાં ગોદડા, ઓશિકા, ચાદર, ધાબળાની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રશ્ન 5. તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે? ઉત્તર. મારા ઘરે મહેમાન આવ્યા બાદ એમની ખાસ સરભરા કરવામાં આવે છે. એમને પીવાનું પાણી આપ્યા બાદ ચા અને ગરમા ગરમ નાસ્તો આપવામાં આવે છે. પછી તેમના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. ભોજન બાદ મુખવાસ અને રાત્રે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ આપવામાં આવે છે. રાત્રે તેમના સૂવા માટે અલગ ઓરડાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પ્રશ્ન 6. ઘરે મહેમાન આવે ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? ઉત્તર. ઘરે મહેમાન આવે ત્યારે મને ચા બનાવવા માટે દૂધ લાવી આપવાનું, નજીકની દુકાનથી નાસ્તો લાવી આપવાનું કામ સોંપવામાં આવે છે. આ ઉપરાંત ઘરના નાના મોટા કામોમાં મદદ સોંપવામાં આવે છે. પ્રશ્ન 7. ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે? શા માટે? મારા ઘરે મહેમાન આવે તો મને બહુ ગમે. મહેમાન આવવાથી ઘર ભર્યું ભર્યું લાગે છે. ઘરમાં હસી મજાકનું વાતાવરણ થઈ જાય છે. નાસ્તામાં અને ભોજનમાં નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે, જે અમને પણ સાથે ખાવા મળે ને. તેમના આવવાથી પરિવારના સૌ કોઈ ખુશ થઈ જાય છે. અમે બાળકો તો એમાં બહુ ખુશ થઈએ છીએ. 2. કોષ્ટક પૂર્ણ કરો. તો બાળકો, અહીં તમને કોષ્ટક આપવામાં આવ્યું છે, જેમાં વિગતો આપવામાં આવી છે. શાને માટે? તો તેની સામે કાવ્ય નાયિકા શું શું કરશે અને તમારા ઘરે શું શું કરવામાં આવે છે તે તમારે લખવાનું છે. તો પ્રથમ છે સ્વચ્છતા અને સુશોભન. તો એમાં કાવ્ય નાયિકા શું શું કરશે? તો એ શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીએ ફૂલ પથરાવશે. હવે એની આગળ કે તમારા ઘરે શું શું કરવામાં આવે છે?
તો એમાં આપણે લખશું કે ઘરની સફાઈ કરવામાં આવે છે. આંગણામાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી ઠંડક જળવાઈ રહે. બારણે તોરણ લગાવવામાં આવે છે. બીજું, રહેવા ઊંઘવાની વ્યવસ્થા. તો કાવ્ય નાયિકામાં લખશું આપણે કે ઉતારા માટે ઓરડો અને નાનો માળ આપશે, ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે. તમારા ઘરે તો એમાં લખીશું રહેવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે. સૂવા માટે સરસ પલંગ તૈયાર કરી નવી ચાદર પાથરવામાં આવે છે. ત્રીજું, દૈનિક ક્રિયાઓ માટે. તો કાવ્ય નાયિકા શું કરવાની છે? તો દાંતણ કરવા માટે દાડમ કે કરેણની કુમળી ડાળી આપશે અને નહાવા માટે કુંડિયામાં જમનાના પાણી આપશે. તમારા ઘરે તો દાંત સાફ કરવા ટૂથપેસ્ટ, દાંતણ આપવામાં આવે છે. નહાવા માટે બાથરૂમમાં નવો સાબુ અને શેમ્પૂ આપવામાં આવે છે. ચોથું, ભોજન પ્રબંધ. તો કાવ્ય નાયિકા શું કરશે? તો ભોજન માટે લાપસી અને સાકરિયો કંસાર આપશે. તમારા ઘરે તો ભોજન માટે અલગ અલગ મિષ્ટાન, ફરસાણ, દાળ ભાત, શાક રોટલી, સલાડ, પાપડ અને છાશ આપવામાં આવે છે. પાંચમું, મનોરંજન માટે. તો કાવ્ય નાયિકા શું કરશે? તો મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપશે. તમારા ઘરે તો મનોરંજન માટે ટીવી પર સારી ફિલ્મ કે નજીકના થિયેટરમાં લઈ જઈએ છીએ. 3. આપેલી પંક્તિઓનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો. પહેલું, શેરી વડાવી સજ કરું ઘરે આવોને. અ, શેરીની સફાઈ માટે ઘરે સાધન સામગ્રીની વ્યવસ્થા કરો. બ, આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો. ક, શેરી સાફ કરવા ઘરે આવો. તો બાળકો, આમાંથી સાચો જવાબ કયો આવશે? તો અહીં આવશે બ, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. એનો અર્થ થશે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો. બીજું, પોઢણ દેશું ઢોલિયો. અ, સૂવા માટે ખાટલો આપીશું. બ, ઓઢવા માટેની અમારા ઘરે વ્યવસ્થા છે. અને ક, ઢોલ અને શરણાઈ અમે આપીશું. તો બાળકો, આ પોઢણ દેશું ઢોલિયો એટલે શું આવશે? હા, અ, સૂવા માટે ખાટલો આપીશું. 4. આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. પહેલું, દેશું આવો લાપસી ભોજન ઘરે ને, કંસાર દેશું આવો સાકરિયા દેશું ને મારે ઘરે. તો બાળકો જુઓ તમે, અહીં શબ્દોના ક્રમ કેવા આડા અવડા થઈ ગયા છે. તો આપણે કાવ્ય પંક્તિમાંથી એ પંક્તિ શોધીને એને શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો અહીં ઉત્તર આવશે, ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને. બીજું, દાડમીને દાંતણ ઘરે દેશું આવો, કાંબ દેશું આવો ને દેશું કણેરી મારે ઘરે. તો અહીં કઈ આવશે પંક્તિ? તો ઉત્તર હશે, દાંતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને. 5. લીટી દોરેલ શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. તો બાળકો, અહીં એક ફકરો આપવામાં આવ્યો છે, જેમાં કેટલાક શબ્દો નીચે લીટી કરવામાં આવી છે. તો આપણે
એ લીટી દોરેલ શબ્દની જગ્યાએ આપણી બોલીમાં જે શબ્દો વપરાતા હોય તે આપણે લખવાના છે. તો બાળકો, જેમ કે સુરતી બોલી છે, તો સુરતી બોલીમાં જે શબ્દો આવે છે તે શબ્દો આપણે લખીશું. કોઈ કાઠિયાવાડી બોલી હોય તો કાઠિયાવાડી બોલીમાં જે શબ્દો આવે તે શબ્દો આપણે લખીશું. તો આપણે શરૂઆત કરીએ. અમારા સાહેબ આવેલા ની હતા. અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ આપહું. સુરતી ભાષામાં મોટે ભાગે સની જગ્યાએ હનો પ્રયોગ થાય છે. અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ. તેઓ સાથે બીજું પણ કોઈ આવેલું હતું. ઓહો, એ તો જાદુગર! અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગયેલી. જાદુગર તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખી દીધેલું. પછી હોદાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળેલું. તો બાળકો, આ રીતે તમારી સ્થાનિક બોલીમાં જે શબ્દો વપરાતા હોય તે શબ્દો તમે આ રીતે આ મુજબ તમે લખી શકો છો. એવું જરૂરી નથી કે અહીં જે આપવામાં આવ્યું છે તે જ તમે લખો. તમે વિચારો કે તમારી સ્થાનિક બોલીમાં કયા કયા શબ્દો આ રીતે વપરાય છે. તો આપશું તેને ઘણી જગ્યાએ સુરતી ભાષામાં આપહું પણ બોલે છે કે ત્યાં શની જગ્યાએ હનો પ્રયોગ થાય છે. તો તમે આ રીતે તમારી બોલીમાં જે વપરાતા શબ્દો હોય તે તમે અહીં લખજો. 6. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણમાં આપ્યું છે રાન એટલે જંગલ. તો રાનને લગતું રાનેરી, રાનેરી બોર. એવી રીતે આપણે અહીં લખીશું રૂપું, તો ધાતુ. રૂપાને લગતું રૂપેરી, રૂપેરી ભાત. બીજું સોનું, તો ધાતુ. સોનાને લગતું સોનેરી, સોનેરી પાન. ત્રીજું નાનું, ઓછી ઉંમરનું. ઓછી ઉંમરને લગતું નાનેરું, નાનેરા બાળ. તો બાળકો, આ રીતે તમે બીજા શબ્દોની યાદી બનાવજો. 7. આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપેલી છે. તે વાંચો, ગાતા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ. તમે બનાવેલી પંક્તિઓ તમારા મિત્રોને સંભળાવો. વર્ગ વળાવી સજ્જ કરું, નિશાળે આવો ને. પાથરણા પાથરું બધે, દોસ્તો નિશાળે આવો ને. તો બાળકો, આ રીતે પણ તમે નવી નવી પંક્તિઓ ઉમેરતા જાઓ અને આ પંક્તિઓ વર્ગમાં રજૂ કરો. બધા બાળકો આ રીતે પોતપોતાની કાવ્યો સંભળાવશે. બહુ મજા પડશે. તો આપણે અહીં જોઈએ. ગાશું પ્રાર્થનાને ભજન ધૂન, નિશાળે આવો ને. કરશું અભિનય ગીતો મજાના, દોસ્તો નિશાળે આવો ને. ભણશું ભાષા ગણિત સાથ, મારી નિશાળે આવો ને. શીખશું ગૌરવ સર પાસે સંગીત, દોસ્તો નિશાળે આવો ને. રમશું મેદાનમાં લંગડી દાવ, મારી નિશાળે આવો ને. ખાશું ખીચડી શાક, મધ્યાહને સાથ, દોસ્તો નિશાળે આવો ને. પ્રોજેક્ટ બનાવશું, જૂથમાં રમશું, મારી નિશાળે આવો ને. જશું કોમ્પ્યુટર લાઇબ્રેરીમાં સાથ, દોસ્તો નિશાળે આવો ને. મળશે ખજાનો જ્ઞાનનો, મારી નિશાળે આવો ને. વિદ્યાનું દાન મળશે હંમેશ, દોસ્તો નિશાળે આવો ને. તો બાળકો, આ રીતે પણ તમે પંક્તિ બનાવજો અને વર્ગમાં રજૂ કરજો. 8. તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો. તો બાળકો, અહીં એક ઉદાહરણ આપ્યું છે કે આંબા તારી કેરી કુંવારી, કે લૂમે કે ઝૂમે. કિયા ભાઈની બેની કુંવારી, કે લૂમે કે ઝૂમે. દીપકભાઈની બેની કુંવારી, કે લૂમે કે ઝૂમે. હરેશભાઈની બેની કુંવારી, કે લૂમે કે ઝૂમે. કિયાભાઈની બેની કુંવારી, કે લૂમે કે ઝૂમે. તો આ મુજબ બીજા નામો ઉમેરતા જવાશે.
9 પ્રશ્નોના ઉત્તર આપો. 1. તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? ઉત્તર: મને આ ગીતમાં મહેમાનની સ્વાગત કરવામાં જે તૈયારીઓ કરવાનું કહેવામાં આવ્યું છે તે તમામ બાબતો સ્પર્શી ગઈ. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે અતિથિ દેવો ભવ, એટલે કે અતિથિ દેવ સમાન છે. માટે અતિથિનું સ્વાગત જેમ દેવ આવવાના હોય એમ કરવું જોઈએ. બીજું, નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? કે દેશું દેશું જમનાજીના નીર, કેમ? ઉત્તર: જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે. તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહેવામાં આવ્યું હશે. 3. વાલમના આવવા પહેલા શી તૈયારીઓ થઈ છે? ઉત્તર: વાલમના ઘરે આવતા પહેલા શેરી વાળીને સ્વચ્છ કરવામાં આવી અને આંગણે ફૂલો પાથરવામાં આવ્યા. 4. વાલમ આવ્યા પછી તેમની કઈ બાબતે આગતા સ્વાગતા થશે? ઉત્તર: વાલમના આવ્યા પછી તેમને ઉતારો માટે ઓરડો અને મેડીના મૂળ, દાંતણ કરવા માટે દાડમ અને કરેળની કુમળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. 5. કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી ઉમેરી શકાય? ઉત્તર: કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરી એ સિવાય આજના વર્તમાન સમયમાં વપરાતા સાધનો, ભોજન તેમજ મનોરંજનના સાધનો વગેરે ઉમેરી શકાય. જેમ કે મનોરંજન માટે નજીકના થિયેટરમાં લઈ જઈ શકાય. 10. મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. તો બાળકો, તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે, તે આપણે જોઈ લઈએ. સંજય બી રાઠોડ, 26 પાદર ફળિયું, જોખા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, તારીખ 11/6/2024. પ્રિય મિત્ર આર્યન, તારો પત્ર ગયા અઠવાડિયે મળ્યો. તે તારા તાપી નદી કાંઠે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિરના પ્રવાસ વિશે જણાવેલ. તે વાંચીને ખૂબ મજા આવી. આજે હું તને મારા ઉનાળાના વેકેશનમાં સપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમાનગતિ માણી હતી તે વિશેની વાતો જણાવીશ. અમે ઉનાળાના વેકેશનમાં મામાના ઘરે જવાના હતા. એ પહેલા જ ફોન કરી એમને અમારા આવવાની જાણકારી આપી દીધેલ હતી. મારા મામાએ આ માટેની બધી તૈયારીઓ કરી લીધી હતી. તેઓ અમને લેવા માટે રેલવે સ્ટેશને આવ્યા હતા. ત્યાંથી રિક્ષામાં બેસાડી ઘરે લઈ ગયા. ગરમી હોવાથી પહેલા તો ઠંડુ રોજ શરબત આપ્યું. પછી થોડી વાર રહી ભોજનમાં મારી ભાવતી વાનગીઓ પીરસવામાં આવી. રોકાણ માટે એક અલગ ઓરડો ફાળવવામાં આવ્યું હતું, જેમાં રાતના ગરમી ના લાગે એ માટે કુલર પણ હતું. અમે લગભગ 12 દિવસ રહ્યા. ત્યાર સુધી મામીએ રોજ નવી વાનગીઓ બનાવી ખવડાવી. મામા અમને નજીકમાં થિયેટરમાં મૂવી જોવા લઈ જતા. કોઈ વાર રમત માટે બગીચામાં પણ લઈ જતા. એક દિવસ મામા અમને મોલમાં લઈ ગયા હતા. ત્યાંથી મામાએ મને સરસ મજાના 2 જોડ કપડાં લઈ આપ્યા હતા. જો તે પણ આવી કોઈના ઘરે આવી મહેમાનગતિ માણી હોય તો તું મને પત્ર લખી જરૂર જણાવજે. તારા પરિવારના બધાને મારી યાદ આપજે. લી, તારો પ્રિય મિત્ર સંજય. તો બાળકો, તમે પણ આ રીતે તમારા મિત્રને પત્ર લખજો અને મહેમાનગતિની મજા વિશે એને જણાવજો. તો બાળકો, અહીં આપણો એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.